નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ઐતિહાસિક અને રોમાંચક કથામાં ડૂબકી લગાવવાના છીએ જે સદીઓથી લોકોના હૃદયમાં વસેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ વીર વછરાજ સોલંકી અને ગૌરક્ષા માટેના તેમના અદ્ભુત બલિદાન વિશે. આ માત્ર એક ઇતિહાસ નથી, પણ લાખો લોકો માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. તો ચાલો આ ભવ્ય વારસાને એકદમ નજીકથી સમજીએ. પણ શરૂઆત કરતા પહેલા જરા વિચારો, સંપૂર્ણપણે ખારા, સૂકા અને કઠોર રણની બરાબર વચ્ચે મીઠા પાણીની સરવાણી કેવી રીતે સતત વહેતી રહી શકે? ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ તો આ કોઈ મોટા રહસ્યથી કમ નથી. આસપાસ બધું જ વેરાન અને ખારું છે, છતાં એક ચોક્કસ જગ્યાએ અદ્ભુત મીઠું જળ મળે છે. અને બસ આ જ ચમત્કારિક ભૌગોલિક રહસ્ય આપણને વાછરા બેટની અત્યંત રસપ્રદ કથા તરફ દોરી જાય છે. આખો મામલો ખરેખર અદ્ભુત છે. તો ચાલો આ ઇતિહાસના મૂળમાં જઈએ. આપણો પહેલો વિભાગ છે જન્મ અને ઉછેર. આખી વાર્તાની શરૂઆત થાય છે કાલરી ગામના એક ગિરાસદાર પરિવારથી. ઐતિહાસિક નોંધો પ્રમાણે હાથીજી સોલંકી અને તેમના પત્ની કેસરબાને લગ્નના 12 વર્ષ સુધી કોઈ સંતાન નહોતું. નિરાશ થઈને તેમણે યમુના નદીમાં પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો, પણ કહેવાય છે કે ત્યારે જ એક ગેબી અવાજે તેમને રોક્યા. આ ચમત્કારિક ઘટના પછી તેમને ત્યાં પહેલા બલરાજ અને પછી વછરાજનો જન્મ થયો. હવે વછરાજમાં બાળપણથી જ ગૌરક્ષાના સંસ્કારો કૂટીને ભરેલા હતા. જ્યારે મોટા ભાઈ બલરાજે રજવાડાનો વહીવટ સંભાળ્યો, ત્યારે યુવાન વછરાજે હસતા મોઢે ગાયોની દેખરેખની જવાબદારી સ્વીકારી લીધી. આગળ જતા લોલાડા ગામના તેમના નિસંતાન મામા સામતસિંહ રાઠોડે તેમને દત્તક લીધા અને કુંવર ગામના પૂનાભા સાથે તેમનું સગપણ નક્કી થયું. એટલે કે શરૂઆતથી જ તેમનું જીવન એક બહુ મોટા હેતુ માટે આકાર લઈ રહ્યું હતું. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, દેવલબેનનું સત અને વચન. અહીંથી કથા એક નવો જ વળાંક લે છે. વછરાજની જાન કંકાપુરી તરફ જઈ રહી હતી. રસ્તો લાંબો હતો અને જનૈયાઓ થાક્યા હતા અને તરસ્યા પણ હતા. રસ્તામાં તેઓ એક આશ્રમ પાસે રોકાયા, જ્યાં દેવલબેન નામની એક સન્નારી રહેતા હતા. તેમણે ઉમળકાભેર આ બધા જ અતિથિઓનું સ્વાગત કર્યું. જ્યારે જનૈયાઓએ પાણી માંગ્યું, ત્યારે લોકકથાઓ મુજબ એક બહુ જ અદ્ભુત ઘટના ઘટી. દેવલબેને જય ગુરુ મહારાજના નાદ સાથે જમીન પર પોતાના હાથ પછાડ્યા અને સ્ત્રોતો જણાવે છે કે તરત જ એ સૂકી ધરતીમાંથી ગંગાજળ જેવી મીઠા પાણીની ધારાઓ ફૂટી નીકળી અને આખી જાનની તરસ છીપાઈ ગઈ. અદ્ભુત ખરું ને? આ નિસ્વાર્થ સેવા અને સત જોઈને વરરાજા વચરાજ અંદરથી હલી ગયા. તેમણે તરત આગળ આવીને દેવલબહેનને પ્રણામ કર્યા અને એક સાચા રાજપૂત તરીકે વચન આપ્યું, બહેન, તમે જે માંગશો તે હું આપીશ, અમારું વચન છે. જવાબમાં દેવલબહેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભાઈ, જ્યારે સમય આવશે ને ત્યારે હું ચોક્કસ માંગીશ. અને જુઓ, આ કોઈ સામાન્ય વાતચીત ન હતી. અક્ષત્રિય ધર્મનું એવું પાલન હતું જે ભવિષ્યના એક બહુ મોટા બલિદાનનો પાયો નાખવાનું હતું. અને એ વચન કેવી રીતે અગ્નિપરીક્ષા બન્યું તે જોઈએ આપણા ત્રીજા વિભાગમાં, અધૂરા ફેરા અને ગૌરક્ષા. અહીં પરિસ્થિતિ એકદમ નાટકીય રીતે બદલાય છે. જરા એ સમયની કલ્પના કરો. એક બાજુ કંકાપુરીમાં શરણાઈઓ વાગી રહી છે અને વચરાજ લગ્નની ચોરીમાં મંગળ ફેરા ફરી રહ્યા છે. અને બરાબર એ જ સમયે સૂર્યાસ્ત ટાણે ડુંડાસ ગામ નજીક દેવલબેનના નેસડા પર લૂંટારાઓ ત્રાટકે છે. લૂંટારાઓ બળજબરીથી બધી જ ગાયોને હાંકી જાય છે. દેવલબેનની કરગરવાની તેમના પર કોઈ જ અસર થતી નથી. આ ભયંકર કટોકટીમાં દેવલબેનને વચરાજનું પેલું વચન યાદ આવે છે અને તેઓ સીધા જ કંકાપુરી તરફ દોટ મૂકે છે. અને કથા મુજબ જે સમયે વચરાજ લગ્નનો ત્રીજો ફેરો ફરી રહ્યા હતા, બરાબર એ જ વખતે ગૌધન લૂંટાયાના સમાચાર ત્યાં પહોંચે છે. અને પછી જે થાય છે તે આખી કથાનો સૌથી નિર્ણાયક વળાંક છે. વચરાજ તરત જ બોલી ઉઠે છે, ગોર મહારાજ, થંભાવી દો આ વિધિ. બસ આ એક વાક્ય વીર વચરાજે પોતાના લગ્નના ફેરા અધવચ્ચે જ રોકી દીધા. તેમણે સ્પષ્ટ કહી દીધું કે જ્યાં સુધી હું દેવલબહેનની ગાયો પાછી નહીં લાવું, ત્યાં સુધી આ વિધિ પૂરી નહીં થાય. એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તેઓ પોતાની રતન નામની ઘોડી પર સવાર થઈને લૂંટારાઓનું પીછો કરવા નીકળી પડ્યા. ખરેખર આ ઘટના બતાવે છે કે ગૌરક્ષા અને પોતાનું વચન તેમના માટે પોતાના અંગત સુખ કરતાં કેટલા વધારે મહત્વના હતા. હવે આપણે જઈએ છીએ ચોથા વિભાગમાં, શૂરવીરતા અને સર્વોચ્ચ બલિદાન. ચાલો એ રણક્ષેત્ર તરફ પ્રયાણ કરીએ. ઐતિહાસિક સ્ત્રોતો પ્રમાણે રણ મેદાનમાં 18નો આંકડો બહુ મહત્વનો છે.
ગણતરીની પળોમાં જ વચ્છરાજે પોતાની ઘોડી પર લૂંટારાઓને આંબી લીધા. ત્યાં એક ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યો અને તેમણે એકલા હાથે 18 જેટલા લૂંટારાઓને મોતને ઘાટ ઉતારી દીધા. બાકીના લૂંટારાઓ તો ગભરાઈને ભાગવા લાગ્યા, પણ કમનસીબે ત્યારે જ એક લૂંટારાએ પાછળથી દગો કરીને તેમના પર તલવારનો ઘા કર્યો અને વચ્છરાજ દાદાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. આ ઘટનાને સમજવા માટે સ્ત્રોતોમાં ક્ષાત્રતત્વ નામના એક બહુ જ ઊંડા પૌરાણિક ખ્યાલનો ઉલ્લેખ છે. રાજપૂત પરંપરા મુજબ આ શૂરવીરતાની એવી પરાકાષ્ઠા છે જ્યાં એક યોદ્ધાનું મસ્તક કપાઈ જવા છતાં તેનું ધડ યુદ્ધના મેદાનમાં લડવાનું ચાલુ રહે છે. લોકવાયકાઓ કહે છે કે વચ્છરાજ દાદાના કિસ્સામાં બિલકુલ આવું જ બન્યું હતું. ગાયોના રક્ષણ માટે તેમનું ધડ અંતિમ શ્વાસ સુધી લડતું રહ્યું, જેના ડરથી લૂંટારાઓ ગાયોને ત્યાં જ મૂકીને જીવ બચાવીને ભાગી છૂટ્યા. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બલિદાન માત્ર વચ્છરાજ પૂરતું સીમિત ન હતું. વચ્છરાજનું મસ્તક ગોખરી બેટ નજીક અને ધડ વાછરા બેટ પાસે પડ્યો. પાછળથી રણક્ષેત્રમાં આવી પહોંચેલા દેવલબાઈ, પૂનાબા અને ઢોલી હીરાએ પણ આ દ્રશ્ય જોઈને ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. એટલું જ નહીં, વચ્છરાજની અત્યંત પ્રિય રતન ઘોડી અને તેમનો વફાદાર કૂતરો મોતિયો પણ તેમના વિરહમાં ઝૂરીને મૃત્યુ પામ્યા. મનુષ્યો અને પ્રાણીઓએ સાથે મળીને વફાદારી અને બલિદાનનું કેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નહીં? હવે પહોંચીએ આપણા અંતિમ વિભાગ તરફ, રણમાં આવેલું તીર્થધામ. આ સદીઓ જૂની ઘટના આજે ક્યાં ઊભી છે તે જોઈએ. આજે જો આપણે તુલના કરીએ ને તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે આસપાસનું કઠોર, દુર્ગમ અને ખારું રણ, અને બીજી તરફ છે આજનો વાછરા બેટ, જે આ ખારાશની વચ્ચે એક જીવંત ઓએસિસ જેવો છે. અહીં આજે પણ મીઠા પાણીની સરવાણી વહે છે. અને સૌથી મોટી વાત, જે વેગળ ગાયોને બચાવવા માટે આટલું મોટું બલિદાન અપાયું હતું, એ ગાયોનો વંશવેલો આજે પણ અહીં ફૂલી ફાલી રહ્યો છે. ઇતિહાસમાં એવો પણ ઉલ્લેખ છે કે નવાબના શાસન વખતે નવાબે જાતે ગાયોને ચરવા માટે આ આખો બેટ ભેટમાં આપી દીધો હતો. આજે આ સ્થળ માત્ર ઐતિહાસિક નથી રહ્યું, તે લાખો લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં દાદાની સમાધિ પર એક બહુ જ મોટો મેળો ભરાય છે. આજે પણ વર્ષો પછી સોલંકી અને રાઠોડ રાજપૂતો તેમના ઘરના કોઈપણ લગ્નની પહેલી કંકોત્રી અહીં વાછરા દાદાના સ્થાનેક જ ધરાવે છે. નવ દંપતીઓ નવા જીવનની શરૂઆત કરતા પહેલા અહીં આશીર્વાદ લેવા આવે જ છે. અને હા, અહીંની એક બહુ જ પ્રચલિત લોકવાયકા છે કે જો કોઈ અહીંનો પ્રસાદ પરિસરની બહાર લઈ જવાનો પ્રયાસ કરે તો તે પથ્થર બની જાય છે. અને સ્ત્રોતો મુજબ આ પથ્થરના લાડુ આજે પણ ત્યાં દર્શન માટે રાખવામાં આવ્યા છે. તો અંતે આ આખા વિશ્લેષણ પછી એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ થાય. 970 વર્ષ પહેલાં બનેલી એક ઘટના, એક સર્વોચ્ચ બલિદાન આજે પણ આટલી અપાર શ્રદ્ધા અને પરંપરાને કેવી રીતે જીવંત રાખી શકે છે? આ સાબિત કરે છે કે જ્યારે નિસ્વાર્થ સેવા અને ગૌરક્ષા જેવા ઉમદા મૂલ્યો માટે કોઈ પોતાનું સર્વસ્વ આપી દે છે, ત્યારે સમાજ તેને કદી ભૂલતો નથી. વીર વચ્છરાજની કથા માત્ર ઇતિહાસનું પાનું નથી, પણ આજે પણ પ્રેરણાનું એક જીવંત પ્રવાહ છે. બરાબર, એક ખારા રણમાં વહેતી મીઠા પાણીની સરવાણીની જેમ. આ ઐતિહાસિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.